હવે અમે સંભળાવી તમને મંદિર શું આપે, જે મંદિરે તમે પૂજવા એ શું દે તમને? કોઈ દી વિચાર કર્યો? તમે ફૂલ તોડી નાખો થાય, તમે નાળરના કાશીલા રોટલા નાખો થાય, અને કાતો કે તું ગંધારો છે ઘરતો નહીં મંદિરમાં. એલા મંદિર તમે પાયા ગાળ્યા, મંદિર તમે સીણ્યું, મૂર્તિ તમે ઘડી, એની સ્થાપના તમે કરીને પાછા મને દીકરો દે, મને નોકરી દે, મારો રોગ મટાડી દે, મારા દુશ્મનને મારી નાખ. આ હબળો ઉઠીને કઈ નબળા ને એલા કહેવાય જોઈત ને લાગે ઝાડ, એ અખા આમ તો માંડ્યો આળ પપાળ. જે આપણાથી થયું એ આપણું બાળ, અને આપણે એને પરથી પાળ. પછી જો પિતા ઉઠીને પુત્રને લાગે પાય, એ આનાથી મોટો કયો અન્યાય. મંદિર શું આપે? બાંધવા વિના શું આપ્યું છે? ઓલાના મંદિરમાં ન જાય, ઓલાના મંદિરમાં ના જાય, ઓલાના મંદિરને હલકો ગણે. પણ તમે એમ તો કરો, ઈ તમને દીધું હું? ખુદ ઈ દુખી હતા, ઈ તમને સુખી ક્યાંથી કરે? એના ઇતિહાસ જોલો. રામ સુખી હતા, એની પાસે તમે સુખ માંગો, જિંદગી ભર દુખી રહ્યા છે રામ ને સીતા બે. અને એના વિવાહના મુહૂર્ત ઘડિયા વિશ્વામિત્રે જોયા હતા. ઋષિ વિશ્વામિત્રે જોયેલ સગળા જોજ, તોય સીતાને સંતોષ કદી ન મળ્યો કાગડા. જો મુહૂર્ત ઘડિયા રામ સીતાને સુખી ન કરી ગયા હોય તો તમને કરે? તમે તો એ મુકતા નથી, એમાં નીકળતા નથી. તમે તમારી પથ્થર ધમી નાખી છે મુહૂર્ત ઘડિયા બે. કઈ દેવી તમારી દીકરીઓને બેનોની વારે આવી કે તમે એના તવા કરો ને તમે એની માનતા હો? હજી મને નિવેદ છેડ્યા નથી. લીલું નાળિયેર જોઈ, હજી કેટલી અકલ મઠીયું આપણી કોમમાં એવી છે, જેની ઘરવાળીની હરીમાં માતાજી આવે તો એના ધણીને ઉઠીને પગે લાગવું પડે. માણસ કહે કે આ ક્યાં તારી બાયડી? તારી માયડી સોખી છે, માતાજી આવી. માતાજી મંડી ધૂણવા છૂટે હાથે ઝટક્યા મોકળા મૂકી. બીજે બે ચાર જણે કીધું, ધણીએ એવો ઉઠ્યો ગયો પગે લાગવા. ખબર પડી કે આવ્યો ખરો. માંગ માંગ દીકરા માંગ, માંગી લે દીકરા, તારા મોઢામાંથી પડે એ આપો. તું ભોળો છો મને ખબર છે, તારી ખબર જ હોય. મારી મારે જોઈ તમારું વસન, જા જા દીકરા મારું વસન છે. મારી કે તમે તો હમેરા હાથ દિયો છો, કંઈક ને સુખી કર્યા છે, કંઈક ના દુઃખ મટાડ્યા. મારા છૂટા છેડા જોઈ બાપા. મેકરણ કહેશે કુળ દેવ થી કૂતરી ભલી, કે ઝટ દઈને જગાડે. આ બેઠી દેવ બોલે ની ઓલી ભહીન ભગાડે. તમારી કુળ દેવી છે તમારી જનેતા. એક જ દીકરાનો એની કુખેથી જન્મ થયો હોય, અને જો ધણી મરી ગયો હોય તો એક દીકરા માટે ભવ ગાળી નાખે આ માતાજી. કોઈ દી વ્યાર તહેવારે પૈયે લાગ્યા છો? છાતીમાં ઢીકા મારો. જેને તમને જન્મ આપ્યો છે લીલેથી હુકે હુવડાવ્યા, અને જાતની. અને હવે તો સારું છે શીતળા વહી ગઈ, નકર શીતળાની માનતા કરે. માથે હળગતી હગડી લઈને કાળાવડી માય પાસે જાય માનતા ઉછળાવા. હે મારી માં, મારા દીકરાને ખમા રક્ષા કે હાથ હાથ ગુની હળિયું ખાધ્યું છે આ માતાજી. હવે તમારા હારું કોઈ દી તમારી કુળ દેવી ઓરિજિનલ છે તમારી જનેતા. આપણા પાલન પીર કહે છે માતા બેઠા ન જાવું ગંગ, પિતા ન બેઠા પૂજવી શિવની લિંગ. ઘરના ધણીને છોડી જે નર નારી જાત્રા એ જાય, પાલન ભણે ધર્મ્યો ઈ નાડી વડ ભાંગળ થાય.
अपना संतों कैसे प्रथम कहने समरिए कहना लीजिए नाम मात पिता गुरु अपना पछी लीजिए अलग पुरुष ना नाम। तमे कोई दी विचार्यु से कुकड़ो बायडी नो भार उपाड़े? बेसराजी ने कुकड़ा माथे नहीं बेहाड्या। गमे एवो मोटो कुकड़ो होय तो बायडी ने उपाड़ी हगे? कोई दी तर्क बुद्धि थी विचार नहीं कर्यो का न होय। આપણે બે હાથ છે તો પડખું ફરવું પડે હુવામાં। 4-5 હાથ આ બાજુ 4-5 હાથ આ બાજુ હુઈ કેમ પડખું કેમ ફરે? માતાજીને બેબી મહાકાળીને ખરાબ ચિતરી છે। ડોકમાં મુંડકીઓની માળા, હાથમાં લોહીનું કુંડ અને હાથનું સ્કર્ટ ગાગરી। હું એમાં માખ્યું ન બમણે? તમને એમ લાગે માખ્યું બમણે વિના રહી હું દુર્ગંધ ન મારે? અને જો પાસે આવે તો તમને ફૂગ ન સડે? કોઈ દી વિચાર્યું નથી કે આ ન હોય આવું, અને બિચારી એવી હતી નહીં। આપણી આંખે અંધશ્રદ્ધાના પાટા બાંધી જો રાજકારણીયા અને ધર્મગુરુ જેમ પ્રજા અંધારા મરે એમ એને ટેસ્ટ જોઈ લેજો તમે। રાજકારણીયા ભૂવા છે તો એના ભેગા ભળી જાય, રામાપીરના ભક્તો છે તો એના ભેગા ભળી જાય, સ્વામિનારાયણના ભક્તો છે તો એના ભેગા ભળી જાય, ભંગ્યા છે તો એના ભેગા, આપણે હશું તો આપણી ભેગા ભળી જાય। મત જોઈ રાજકારણીયા જેનું હૃદય રાજકારણમાં ભેળાઈ ગયું એ હગ્ગા ભાઈનું ભૂંડું કરતા પાછી પેની ન કરે। અને આ દાખલો જોવો હોય તો ઉત્તર પ્રદેશમાં હગ્ગા બાપ દીકરો બે એકબીજાના દુશ્મન, જોઈ લેજો। એટલે રાજકારણીયા અને ધર્મગુરુ જેમ પ્રજા અજ્ઞાન રહે એમ એને પૂજાવાની અને વૈભવ ભોગવવાની મજા આવે। સંતોની વાત ગમતી નથી કેમ? સંતો આ બધા ઢરડા મટાડે છે, આમાંથી અંધારામાંથી અજવાળામાં લાવે છે, એટલે કઈક સંતોને નાતબાર મૂક્યા છે, ઈસુને ખીલા ઠોક્યા છે। હવે બધા પસ્તાય, હવે હું કામનું? બાજી હાથમાંથી વહી ગઈ। કૃષ્ણને સુખ નથી દીધું આ પરજાઈએ, રામને સુખે રહેવા નથી દીધો, મનસૂરને ફૂળીએ ચડાવ્યો, સમસ્ત બ્રેજની જીવતા ચામડી ઉતારી, સોક્રેટિસને ઝેર પાયું, મીરાને ઝેર પાયું, નરસૈયાને નાતબાર મૂક્યો। જેટલા જેટલા સત્ય માર્ગે હાલ્યા છે એની દશા બગાડી નાખી છે। જો સત્ય સમજવું હોય તો સંતો સિવાય કોઈ સત્ય નહીં કહે। અને સંત કે નહીં કે ભાઈ સંત કોઈ દી લુગડા રંગે નહીં, સંત કોઈ દી દાઢિયું વધારે નહીં, સંત કોઈ દી ગાજરિયા ટીલા તાણે નહીં, સંત